નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. દિવ્યાંગો માટે વિના મૂલ્યે ટ્રાઇસિકલ અને વ્હીલચેર મહાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ સંસ્થા ખાતે શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગો માટે ટ્રાઇસિકલ અને વ્હીલચેર માટેના મહાકેમ્પનું આયોજન કરે છે, જે તારીખ 11/2/2024 ના રોજ રાખવામાં આવેલ છે. આવેલ તમામ દિવ્યાંગોની શુલ્ક સાધનોનું વિતરણ કરવામાં આવેલ. કુલ 115 જેટલા દિવ્યાંગોએ આ કેમ્પનો લાભ લીધેલ. આ ઉદ્ઘાટન પ્રસંગે શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અમદાવાદ સંસ્થાના વાઇસ પ્રેસિડેન્ટ લલિતભાઈ જૈન, પૂજા ડાયમંડ અમદાવાદના મુકેશભાઈ મહેતા, સંગીતાબેન મહેતા, મોન્ટુભાઈ પટવાર, રમેશ ચોપડા સાહેબ, મહેન્દ્ર ભટ્ટ સાહેબ, હનુમાન જૈન સાહેબ, અમરચંદજી બાલિયા, જગદીશભાઈ ઓઝા, પ્રણવભાઈ શાહ, ડો. જેમિતભાઈ પારેખ, ડુંગરપુરના અગ્રણી હરિભાઈ પરમાર, સામાજિક કાર્યકર જીતુભાઈ માણવાર વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેલ. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. ટ્રસ્ટ મહેન્દ્રભાઈ, આજે શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ દ્વારા આપણી સંસ્થામાં ટ્રાઇસિકલ અને વ્હીલચેરનો કેમ્પ રાખવામાં આવેલો છે. તેમના વાઇસ ચેરમેન લલિતભાઈ જૈન તેમજ તેમની સાથે સમગ્ર ટીમ આ સંસ્થામાં આજે ટ્રાઇસિકલ અને વ્હીલચેરનું વિતરણ કરવામાં આવશે. આ કેમ્પના મુખ્ય ડોનર તરીકે મુકેશભાઈ તેમજ તેમના ધર્મપત્ની સંગીતાબેન પધારી, જે પૂજા ડાયમંડ છે એમના જે ડોનરો છે મુકેશભાઈ અને સંગીતાબેન આ સંસ્થામાં આજે પધારેલ છે. સાથે સાથે સંસ્થાની તમામ જે કામગીરી છે એ નિહાળી અને સંસ્થાને 11 છોકરા દત્તક લીધેલ છે અને આ સંસ્થાને ખૂબ મોટો આર્થિક સહયોગ આપેલો છે. સાથે સાથે જે તમામ દિવ્યાંગો છે સૌરાષ્ટ્રના, એમને જે મહાવીર વિકલાંગ સેવા સમિતિ છે એ સતત મદદરૂપ થઈ છે. આપણી સંસ્થામાં જે કાંઈ દિવ્યાંગો આવે છે એમાં ટ્રાઇસિકલ, વ્હીલચેર, કેલિપર્સની જે કાંઈ જરૂર હોય તો એ મહાવીર વિકલાંગ સેવા સમિતિ દ્વારા પૂરા પાડી અને આજે આ 5મો કેમ્પ છે. હજી પણ જરૂર પડે તો લલિતભાઈ જૈન છે એમના સીધા પરમિશનથી આ સંસ્થામાં અને સૌરાષ્ટ્રના તમામ દિવ્યાંગોને લાભ કઈ રીતે મળે તેવો તેમનો સતત સહકાર મળતો રહે છે. એટલે મહાવીર ભગવાન જે છે એમના ખૂબ આશીર્વાદ એમને મળે અને શંખેશ્વર ભગવાનના આશીર્વાદથી આપણે આ સારા કાર્યો કરીએ છીએ અને તમામ આપણા જૂનાગઢ જિલ્લા અને આજુબાજુના દિવ્યાંગોને સારી રીતે સાધનો મળે. ફરી લલિતભાઈ અને સમગ્ર એની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું મુકેશભાઈ મહેતા, મારી જોડે મારા ધર્મપત્ની સંગીતાબેન અને જોડે અમારા મામાજી મહાવીર વિકલાંગ જે સમિતિ જયપુરના ચેરમેન છે. અમે ગુજરાત રિજનના એમની જોડે એમના કહેવાથી અને એમને અમને રજૂઆત કરી કે આવી રીતે અમે જૂનાગઢની અંદર કેમ્પ રાખ્યો છે તો તમારે કોઈ પણ હિસાબે પાર્ટ લેવાનો છે. એટલે મેં તરત જ એમને હા પાડી અને એમના કહેવાથી અમે આવેલા છે. પણ અહીંયા જે અત્યારે જે આપણે સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટની જો બધી એક્ટિવિટી જોઈ એ જોઈને અમે ઘણા પ્રભાવિત થયા છીએ. અમને ઘણું સારું લાગ્યું છે અને આવી કોઈ પણ ભવિષ્યમાં કોઈ પણ એક્ટિવિટી એ કરશે તો અમે એમની જોડે છે. તન, મન અને ધનથી અમે એમને 100% બધી રીતે સહકાર આપશું અને કંઈ પણ અમારે લાયક એવું કંઈ પણ કામ હોય તો ભાઈ અમને જણાવી શકે છે. થેન્ક યુ.